પ્રિન્સિપલ સાહેબ શ્રી ધાણક કોલેજ તથા સ્ટાફ પરિવાર, મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, કેમ છો બધા? મજામાં? તબિયત પાણી સારા છે ને? થોડીક વાત લઈને આવ્યો છું આપના સમક્ષ. તમારો જે લોકો અત્યારે થર્ડ યરની અંદર અભ્યાસ કરે છે અને હવે એનો ગોલ્ડન પીરિયડ પૂરો થશે અને હવે આગળ જશે જોબ માટે અથવા બિઝનેસ માટે, જે કંઈ પણ કરે ખૂબ આગળ વધે એવી અમારી આ કોલેજના સ્ટાફ પરિવાર વતી એવી શુભકામના છે. અમુક વાત તમને એવી તમારા સમક્ષ કહીશ જે તમને આગળ જતા ખૂબ કામ આવશે, જે જીવનમાં ઉતારવા જેવી છે. અત્યારનો જે હાલનો ટ્રેન્ડ ચાલે છે, નો ડાઉટ થર્ડ યર પૂરું કરીને પૈસા કમાવા જશો, જે અત્યારે જે બધી શોર્ટકટ ટ્રિક્સ બધા જે અપનાવે છે, જલ્દી બધાને રૂપિયાવાળા થઈ જાવ, કરોડપતિ થઈ જાવ છે. શોર્ટકટ ટ્રીક સાવ એટલે સાવ મિથ્યા છે. ક્યારે કેવી મુશ્કેલી ઊભી કરી શકે એ તમને પણ ખબર નથી. ખાસ કરીને જે અત્યારે યુવાનો ઓનલાઈન ગેમ્સમાં જે બધા પૈસા રોકે છે, ક્રિપ્ટોકરન્સી, ટોટલી તમામ પ્રકારની આ બધી વસ્તુ મિથ્યા છે. ખબર પડતી નથી, પૂરેપૂરું એ વસ્તુનું નોલેજ નથી અને એમાં જાય છે. એટલે આ વસ્તુ જે છે, આવા ખોટા ટૂંકમાં સ્કેમ્સની અંદર ના પડવું. સ્ટેપ બાય સ્ટેપ ધીમી ધીમી પ્રગતિ કરવી. આપણે કહીએ છીએ ધીમી ગતિ સલામતી. સસલા અને કાચબાની વાર્તા બધાએ સાંભળી જ છે. વધારે તો વાત નહીં કરું. એક આ વસ્તુનું ધ્યાન રાખજો બધે. થર્ડ યર જે પૂરું કરીને જાય, જે કંઈ પણ ફિલ્ડમાં જાવ તમે. બીજી વસ્તુ, નો ડાઉટ બધાએ આગળ જતા ખૂબ સુખી થાવ, ખૂબ ધનવાન થાવ, પણ સુખની ડેફિનેશન શું? તમારી પાસે બહુ પૈસા હોય, બહુ સગવડતા હોય. મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું હું તમને લોકોને, ગામ તમને ગોતવા ન આવે, તમારે દવાખાનું ગોતવા ન જવું પડે. એટલે તમે સુખી જ છો બધા. અને એકબીજા સાથે કમ્પેરિઝન કરશો તો ઓલવેઝ દુઃખી જ થવાનું રહેશે. આ વસ્તુ ગળે ઉતારજો બધે. અને ખાસ કરીને જે પણ તમે લક્ષ્ય લઈને આગળ વધવાના છો, લોકો તમને સલાહ દેવા પણ આવશે, સગા વાલા બધા કહેશે આમ નહીં આમ કરો, પણ તમે તમારા સ્વધર્મને ઓળખજો અને આગળ વધજો. તમારી જે પણ આપણે સંસ્થામાં છો એનું નામ, તમારા સમાજનું નામ, તમારા ફેમિલીનું નામ, કોમ્યુનિટીનું નામ ખૂબ રોશન કરજો. તમારું મન જે કહે છે, તમારું દિલ જે કહે છે એ વસ્તુ કરજો. લોકો તો તમને સલાહ દેવા આવશે કે આમ નહીં આમ કર, આમાં આ વસ્તુ નથી, પણ તમે ઓળખજો અને આગળ વધજો. ત્રીજી વસ્તુ, ઘણી વખત એવું થાય માણસો ડિપ્રેશનની અંદર વયા જાય. એટલે હું કઈ નસીબની વાત છે ભાઈ, નસીબમાં લખેલું હતું એમ થયું. પણ એ નસીબને પણ તમે બદલી શકો છો. તમે લોકો એમ માનતા હોય કે નસીબ ન બદલી શકાય, પણ નસીબ બદલી શકાય છે. હું તમને 3 એવી વસ્તુ જે છે એ આપવાનો છું અહીંથી, કે જેના મદદથી તમે લોકો તમારું નસીબ બદલી શકો. પહેલું છે તમારી કઠણ સાધના. બીજી વસ્તુ છે તમારા સદગુરુની દ્રષ્ટિ. ત્રીજી વસ્તુ છે તમારા મા બાપ અને ગુરુના આશીર્વાદ. આ 3 વસ્તુ એવી છે કે જે તમારું આખું નસીબ જે છે એ બદલી શકવાની તાકાત ધરાવે છે. એટલે ખાસ આ વસ્તુ જે છે એ જીવનમાં ઉતારજો. આજના પ્રસંગમાં એક સારી એક વસ્તુ યાદ આવી. હમણાં એક જણો એક ઇન્ટરવ્યુ દેવા ગયો, કાંઈ આવડે નહીં. ઇન્ટરવ્યુ દેવા વાળાએ પૂછ્યું શું કરો છો? એ કે કાંઈ નહીં સાહેબ, બેઠું છું. આ કઈ જવાબ કહેવાય? પછી એને પૂછ્યું તમારા બાપા શું કરે? એ કે કાંઈ નહીં, મજા કરે. એટલે ઓલા ઇન્ટરવ્યુ દેવા વાળા તો ઘડીક ધનો રૂપડી. એને પૂછ્યું કે અમે તમને કે જે જગ્યાએ મૂકીએ ત્યાં તમે કામ કરો? તો કે હા. એ કે કાંઈ નહીં, ગીરના જંગલમાં તમને મૂકીએ, ત્યાં હાવ જ આવે તો હું કરું? શું તમે નિર્ણય લો? તો કે એ નિર્ણય મારે થોડો લેવાનો હોય કે એ તો હાવ જ ને લેવાનો હોય. આપણે આખું બંધ કરી દેવાની, કે જે છે એ જોયું જશે. બોલા ઇન્ટરવ્યુ દેવા વાળાનો ઘડીક મગજ આ ચક્રીએ ચડી ગયો કે હું કરવું હોય. એના ભાઈને કહી દીધું ભાઈ તું ઘરે બેઠ. એટલે ખાસ કરીને થોડું ઘણું અમુક વસ્તુમાં અવેરનેસ લાવી, તમારી સ્કિલ્સ ડેવલપ કરવી, આ વસ્તુ ઉપર જરાક ધ્યાન દેજો. છેલ્લે તમને એક હરિવંશરાય બચ્ચનની હું એક સુંદર કવિતા જે છે એ આપું છું. તમારા લાઈફમાં કામ આવશે. જ્યારે પણ તમને એવું લાગે કે કંઈ રસ્તો નથી દેખાતો, ડિપ્રેશનમાં આવો છો, ત્યારે તમે આ કવિતા વાંચજો, યાદ કરજો. लहरों से डर कर नौका पार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती.
लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती। नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है। मन का विश्वास रगों में साहस बनता है, चढ़कर गिरना गिरकर चढ़ना ना खत्म होता है। आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। असफलता एक चुनौती है, उसे स्वीकार करो। असफलता एक चुनौती है, उसे स्वीकार करो। क्या कमी रह गई है देखो और सुधार करो। जब तक सफल ना हो नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान छोड़ मत भागो तुम। कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। जीवन में खूब खूब आगे વધો, खूब પૈસાવાળા થાવ, અંબાણી અદાણી મોટી મોટી કંપની સાથે વેપાર કરો, એની કંપનીમાં નોકરી કરો। મારી વાણીને વિરામ આપું છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।